जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय गोपी जन वल्लभ जय राधा माधव जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी जय गोपी जन वल्लभ यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यशोदानंदन ब्रज जन रंजन यमुना तीरवनचारी यमुना तीरवनचारी जय जय गिरिवरधारी हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. તમે પાછળથી ગાઓ. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare.
जय गौरनिता जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद निताय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल हरि नाम संकीर्तन की श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे हरि हरि ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवती नयेष्ठति ओम ज्ञानमितिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे શ્રીમદ ભાગવત સપ્તાહના દ્વિતીય દિવસમાં પધારેલા બધા વડીલો, માત પિતાઓ અને દરેક ભગવાનના પ્રેમી ભક્તોનું હાર્દિક સ્વાગત છે. કથાના દ્વિતીય દિવસની અંદર અગ્રસર થઈએ એના પહેલા ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, અમારું મન તમારામાં લાગે, અમારી ઇન્દ્રિયો તમારી અંદર લાગે, તમારી સેવામાં લાગે. સવે મનઃ કૃષ્ણ પદાર વિંદયો વચાંસી વૈકુંઠ ગુણાનું વર્ણને. હે પ્રભુ, મારી બધી ઇન્દ્રિયો જે છે એ તમારી સેવામાં લગાડવા માટે મને મળી છે. પણ આ સંસારનો જીવાત્મા એટલો દુર્ભાગ્યશાળી છે
કે પોતાની ઇન્દ્રિયોને સંસારની વસ્તુઓમાં લગાડે છે. તો હે પ્રભુ, મારી પર તમે કૃપા કરો, દયા કરો કે જે 2 કલાક મને જે સમય મળ્યો છે એ સમયને હું તમારી સેવામાં લગાડું અને મારી સંપૂર્ણ ઇન્દ્રિયોને ઋષિકેશ સેવનમ ભક્તિર ઉત્તમ, એ જ ભક્તિ સર્વશ્રેષ્ઠ અને ઉત્તમ છે કે જેની ઇન્દ્રિયો પ્રભુની સેવામાં લાગે. દુનિયામાં એવી કોઈ દવા નથી, દુનિયામાં એવી કોઈ કેપ્સ્યુલ નથી, કે દુનિયામાં કોઈ એવો ઈલાજ નથી કે આપણી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિને શુદ્ધ અને પવિત્ર કરી શકે. તમારા ટોયલેટને ક્લીનિંગ કરવા માટે એક લિક્વિડ આવે છે જેને હાર્પેક તરીકે લોકો જાણે છે. નાનકડું ખાલી એક 5 રૂપિયાની વસ્તુ આવતી હોય છે અને એને જ્યારે ટોયલેટમાં નાખો એટલે એકદમ ચોખ્ખું થઈ જાય છે. તમારા કપડાં ધોવા માટે એવો સર્ફ આવે, સર્ફ, અને થોડોક તમે અંદર નાખીને એને ધોવો એટલે તમારા કપડાં સ્વચ્છ થઈ જાય છે. તમારા વાસણોને સ્વચ્છ કરવા હોય તો એવો સાબુ આવે કે તમારા વાસણો છે ને બધા સ્વચ્છ થઈ જતા હોય, પવિત્ર બની જતા હોય. તમારા શરીરને પણ ચોખ્ખું કરવા માટેનો સાબુ આવે છે કે ગમે જેટલો પરસેવો હોય, ગંદકી હોય, પણ તમે એ સાબુથી સ્નાન કરો એટલે તમારું શરીર છે ને એકદમ પવિત્ર બની જાય છે. આવી રીતે દુનિયામાં બધી વસ્તુને ક્લીન કરવા માટે, ચોખ્ખી કરવા માટે દરેક પ્રકારના પ્રોડક્ટ છે, પણ આપણી ઇન્દ્રિયોને શુદ્ધ કરવા માટે એવી કોઈ દવા નથી. કોઈ મેડિકલમાં કોઈ એવી કોઈ ગોળી કે એવો કોઈ લિક્વિડ કે કોઈ વસ્તુ નથી બની. એના માટે એકમાત્ર એક જ ઈલાજ છે કે એ પોતાની ઇન્દ્રિયોને ભગવાનની સેવામાં લગાડે. જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો ભગવાનની સેવામાં નહીં લાગે ત્યાં સુધી એ જીવ જન્મ મૃત્યુના ચક્કરમાં ભટકતો રહેશે અને જીવનની અંદર એ દુઃખ ભોગવતો રહેશે. ભગવાન શ્રી કૃષ્ણ હસ્તિનાપુરમાં આવ્યા છે અને ભગવાન પોતાના ભક્તોને આનંદ આપે છે. ભગવાન પોતાના ભક્તોને બહુ પ્રેમ કરે છે અને ખાસ કરીને પાંડવોને બહુ પ્રેમ કરે છે. ભગવાન પાંડવોને ભગવાન કહે છે કે પાંડવો મમ પ્રાણા. પાંડવો કોણ છે? મારા પ્રાણ છે. હું એને હૃદય કરતા પણ વધારે પ્રેમ કરું છું. ભગવાન કહે છે કે હે ઉદ્ધવ, મને લક્ષ્મી એટલા પ્રિય નથી, મને બ્રહ્મા એટલા પ્રિય નથી જેટલા પ્રિય મને મારા વાલા ભક્તો છે. હું મારા ભક્તોને બહુ પ્રેમ કરું છું. પણ કયા ભક્તો? કોઈ તિલક લગાવવાથી કે કોઈ કંઠી માળા પહેરવાથી કોઈ ભક્ત નથી બની જતું, પણ જીવનની અંદર આચરણ અને વ્યવહાર અને પોતાનો સ્વભાવ કેવો છે એની ઉપર એ જીવ ભક્ત બની શકે છે. કહેવા માટે તો લોકો બહુ સારી સારી વાતો કરતા હોય છે, પણ જીવનમાં ઉતારવું બહુ અઘરું છે, બહુ મુશ્કેલ છે. વલ્ભાચાર્ય એક સંત થઈ ગયા, પુષ્ટિ માર્ગના આચાર્ય થયા વલ્ભાચાર્ય. અને વલ્ભાચાર્ય ઇલાહાબાદમાં જ્યાં આગળ ત્રિવેણી સંગમ થતો હોય છે ત્યાં આગળ આપણા જેવો એક ગૃહસ્થ વ્યક્તિ હતો અને એ
વલ્ભાચાર્યને કહે છે કે હે ગુરુ મહારાજ, મારે તો 100 જણાને જમાડવા છે, સગાવાલાને. જેમ આપણે કાલે જમાડવાના છે ને બધાને, સગાવાલાને, એટલા માટે આ વાત કરું છું. એમને કીધું કે મારે આવતીકાલે છે ને 100 જણાને સગાવાલાને મારે જમાડવાના છે, સંબંધીઓને બધાને. ઈ કે કેમ? કે મારા પિતૃઓના કલ્યાણ અર્થે મારે 100 સગાવાલાને જમાડવા છે. એટલે વલ્ભાચાર્યએ એક વાત કરી કે તમે 100 સગાવાલાને જમાડો, એના કરતા એક બ્રાહ્મણને જમાડો ને તો 100 સગાવાલાને જમાડવાનું પુણ્ય તમને એક બ્રાહ્મણને જમાડવાથી મળી જાય છે. તો ઓલો વ્યક્તિ કે હું તો 100 જણાનું જમવાનું કરવાનો છું, તો એક કામ કરો ને 100 બ્રાહ્મણોને જમાડી દઉં, સગાવાલાને કેન્સલ કરવાનું. સગાવાલાને જ જમાડવા, પણ મારે 100 બ્રાહ્મણોને જમાડવા છે. એટલે વલ્ભાચાર્ય કે એક કામ કરો, 100 બ્રાહ્મણોને ક્યાં શોધવા જશો, એના કરતા એક ભક્તને જમાડી દો, સાધુને, ભક્તને. જે વૈષ્ણવ હોય ને એને તમે જમાડી દો, જે ભગવાન વિષ્ણુનો ભક્ત છે એને તમે જમાડી દો. તો કે મારે 100 ભક્તોને જમાડવા છે. કારણ કે જો એક ભક્તને જમાડવાથી 100 બ્રાહ્મણોને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થતું હોય તો હું એક નહીં, હું 100 ભક્તોને જમાડીશ. ત્યારે વલ્ભાચાર્ય કહે છે કે એક કામ કરો, એના કરતા 100 ભક્તોને ક્યાં શોધવા જશો, એક સાધુને તમે જમાડો. સાધુ કોને કહેવાય? કે જેનું આખું જીવન ભગવાનને સમર્પિત છે, એવા સાધુને જો તમે જમાડો ને, જેનું મન, બુદ્ધિ, વાણી, ઇન્દ્રિયો બધું ભગવાનની સેવામાં લાગેલું છે, એવા સંત સાધુની સેવા જો તમે કરો અને એને જ ભોજન કરાવી દો તો તમને 100 ભક્તોને જમાડવાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તો ઓલો વ્યક્તિ કે છે કે તો મારે 100 સાધુઓને જમાડવા છે. ઈ પાછો એની હટ છે ને, એ મૂકે એમ નથી કે મારે 100 સાધુઓને જમાડવા છે. પેલા કે 100 સગાવાલાને જમાડવા છે, એટલે કે એક બ્રાહ્મણને જમાડો ને 100 સગાવાલાનું પુણ્ય પ્રાપ્ત થાય. એ કે મારે 100 બ્રાહ્મણોને જમાડવા છે, તો કે એક ભક્તને જમાડો તો 100 બ્રાહ્મણનું પુણ્ય મળે. તો કે છે કે મારે 100 ભક્તોને જમાડવા છે, એ કે એક સાધુને જમાડો તો 100 ભક્તોનું પુણ્ય મળે. તો કે મારે 100 સાધુઓને જમાડવા છે. ત્યારે વલ્ભાચાર્યએ કીધું કે દીવો લઈ અને તમે આખી દુનિયામાં ફરી વળો ને તો એવા શુદ્ધ સાધુ તમને નહીં મળે. સાધુઓ સદુર્લભ, બહુ દુર્લભ છે. એવા ભગવાનના શુદ્ધ સાધુ સંતો બહુ દુર્લભ છે. એટલા માટે ભગવાન કહે છે કે એવા સાધુ સંતો મને બહુ પ્રિય છે કે જેનું મન મારામાં લાગેલું છે, જેની ઇન્દ્રિયો મારામાં લાગેલી છે, જેની વાણી, સંપૂર્ણ શરીરની જે પણ ઇન્દ્રિયો ભગવાનની સેવામાં લાગેલી હોય, એ ભક્ત ભગવાન કે મને બહુ પ્રિય છે અને એના દરેક કામ હું કરું છું. જેવી રીતે નરસિંહ મહેતા થઈ ગયા કે નરસિંહ મહેતાના બધા કામ ઠાકુરજીએ પૂરા કર્યા છે. પાંડવોનો પરછાયો બનીને ભગવાન એમની રક્ષા કરતા. જ્યારે પાંડવોને કાઢી મૂકવામાં આવ્યા કે તમને રાજપાટ નહીં મળે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનની પાસે ગયા અને દુર્યોધનને કહે છે કે દુર્યોધન, એક કામ કરો, હકીકતમાં આ બધું રાજપાટ તો પાંડવોનું છે, પણ તમે અડધું લઈ લો ને અડધું એને આપો, પાંડવોને આપો. દુર્યોધને ના પાડી કે હું નહીં આપું. એક કામ કરો, 5 ગામડાઓ આપી દો, અમરેલી, જુનાગઢ, ભાવનગર, એવા 5 ગામડાઓ આપી દો, નાના નાના. તોય દુર્યોધને ના પાડી દીધી. અને દુર્યોધને કીધું કે એ પાંડવોને જઈને કહી દો કે તમારે 100 માત્રની અણી બરાબરની જમીન પણ જોઈતી હોય ને તો યુદ્ધ કરીને લઈ લો, બાકી યુદ્ધ કર્યા વગર હું નહીં આપું જમીન. દુર્યોધને આવી વાત કરી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ એલાન કરી દીધું દુર્યોધનની સામે જ, તો હવે યુદ્ધ થશે.
હવે 100% યુદ્ધ થશે. અને દુર્યોધન એટલો ક્રોધે ભરાણો, એટલો ક્રોધિત થઈ ગયો અને સેનાપતિને કહે છે કે સેનાપતિ, સિપાહીઓને બોલાવો ને આને બંદી બનાવી દો, આ ગોવાળીઓ મને સમજાવવા આવ્યો છે. અને ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ બનાવી દીધું. હસ્તિનાપુરના મહેલમાં ભગવાને એટલું મોટું વિરાટ સ્વરૂપ બનાવ્યું ને ભગવાન દુર્યોધનને કહે છે કે હે દુર્યોધન, તું મને ક્યાંથી બાંધીશ? મારો કોઈ અંત નથી કે કોઈ આદિ નથી. ભગવદ્ ગીતામાં ભગવાને દુર્યોધનને સૌથી પહેલા વિરાટ સ્વરૂપ બતાવ્યું, એના પછી અર્જુનને બતાવ્યું હતું. સૌથી પહેલા કોણે બતાવ્યું? દુર્યોધનને બતાવ્યું હતું. દુર્યોધન ભગવાનના દર્શન ન કરી શક્યો અને ભગવાન પછી ત્યાંથી જતા રહ્યા. ભગવાને દુર્યોધનને વિરાટ રૂપ બતાવ્યું, પણ તોય દુર્યોધન ભગવાનને ઓળખી ન શક્યો. દુર્યોધનની સામે ભગવાન હતા પણ ભગવાનને ઓળખી ન શક્યો, કારણ કે જે નાસ્તિક હોય, જે પાપીઓમાં પાપી જીવાત્મા હોય ને, એની જીવનમાં ક્યારે ભગવાનના દર્શન ન કરી શકે. એની આંખોની સામે પ્રભુ હતા પણ એ ભગવાનને ઓળખી ન શક્યો. આવી રીતે ભગવાન પાંડવોની પાસે ગયા અને પાંડવોને કીધું કે દુર્યોધનની પૂર્ણ ઈચ્છા છે કે હવે યુદ્ધ થશે, એટલે આપણે બધાએ તૈયાર રહેવું પડશે અને યુદ્ધ કરવું પડશે. દરેક દેશના રાજાઓને બોલાવવામાં આવ્યા અને બહુ મોટું યુદ્ધ, ઇતિહાસમાં રેકોર્ડ છે કે સૌથી મોટામાં મોટું યુદ્ધ થયું હોય ને એ મહાભારતનું યુદ્ધ થયું હતું. કે જે યુદ્ધ ભૂમિમાં 64 કરોડ સેના મરી હતી. આપણે ભારતમાં 140 કરોડ વસ્તી છે. કેટલી? ખાલી ભારતની વસ્તી કેટલી છે? 140 કરોડ વસ્તી છે. અને એ યુદ્ધ ભૂમિમાં દ્વાપર યુગમાં 64 કરોડ સેના મરી હતી. આપણા ભારતમાં જેટલી છે એના કરતા અડધી. એટલા બધા સૈનિકો, રાજાઓ, સેનાપતિઓ, અતિરથી, મહારથી, એ બધા લોકો મર્યા હતા. અને ભગવાને જ આ કાર્ય કર્યું હતું. ભગવાને એક નિર્ણય કર્યો કે આ જગતમાં જેટલા પણ અધર્મીઓ છે એ બધાને એક જગ્યા ઉપર ભેગા કરી અને બધાનો હું સંહાર કરી નાખીશ. કારણ કે આ પૃથ્વી પર જો પાપ રૂપી માણસો રહેશે ને તો પૃથ્વીને બગાડી દેશે. અત્યારે તમે વિચાર કરો કે આ પૃથ્વીને કોણ બગાડી રહ્યું છે? કોઈ પશુ પક્ષી કોણ બગાડે છે? આ સંસારને બગાડવા વાળો કોણ છે? મનુષ્ય છે. અને મનુષ્ય બગાડી રહ્યો છે. પર્વતોને તોડી નાખ્યા, ઝાડવાઓને કાપી નાખ્યા, પ્રકૃતિને બગાડી નાખી. આ બધું કામ માત્ર મનુષ્યનું છે અને મનુષ્ય જ આ સૃષ્ટિને બગાડી નાખે છે. એટલે ભગવાને વિચાર કર્યો કે આસુરી વૃત્તિનો મારે નાશ કરવો છે. અને ભગવાને બધા રાજાઓને ભેગા કર્યા. અમુક રાજાઓ પાંડવોની સાથે હતા અને અમુક રાજાઓ કૌરવોની સાથે હતા. કુંતી મહારાણી કહે છે કે બેટા, હવે એ સમય આવી ગયો છે કે મેં તમને જન્મ આપ્યો છે. શેના માટે? અધર્મીઓનો વિનાશ કરવા માટે મેં તમને જન્મ આપ્યો છે. એટલે તમે હવે યુદ્ધમાં તૈયાર થઈ જાઓ અને જેટલા પણ અધર્મીઓ છે ને એ બધાનો સંહાર કરી દો. કુંતી મહારાણીના આશીર્વાદ લઈ અને 5 પાંડવો એ યુદ્ધ ભૂમિમાં જઈ રહ્યા છે. અને જેવો પહેલો જ દિવસ યુદ્ધ ભૂમિમાં હતો, 5 પાંડવો એ રથમાંથી નીચે ઉતર્યા અને નીચે ઉતરીને ભીષ્મ પિતામહની પાસે જાય છે. જેવા ભીષ્મ પિતામહની પાસે ગયા એટલે દુર્યોધનને એવું લાગ્યું કે આ અમારી સેના જોઈને ડરી ગયા છે ને, એટલે એવું લાગે છે કે આ યુદ્ધ ભૂમિમાં એ લોકોએ શરણાગતિ સ્વીકાર કરી લીધી છે. પણ એ લોકોને ક્યાં ખબર હતી દુર્યોધનને કે આ પિતામહના ચરણ સ્પર્શ કરવા આવ્યા છે, એમને વંદન કરવા, એમના આશીર્વાદ લેવા આવ્યા છે. જ્યાં સુધી કોઈ પણ જીવાત્માની ઉપર
પોતાના પિતૃઓના આશીર્વાદ ન હોય એ જીવ દુનિયામાં ક્યાંય સક્સેસ નહીં બની શકે. માતા પિતાના આશીર્વાદ, ગુરુના આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદ લઈને જ આ જીવાત્મા સુખી બની શકે છે, નકર નહીં બને. 5 પાંડવો ભીષ્મ પિતામહને એ રથમાં બેઠા હતા અને જમીન ઉપર પોતાનું મસ્તક નમાવી અને પ્રણામ કરે છે. ગઈકાલે જ મેં તમને કીધું કે પ્રણામની શું મહિમા છે. જ્યારે કોઈ સાધુને, ગુરુને, શાસ્ત્રને અને ભગવાનને કોઈ નમન કરે છે તો એ વસ્તુના આશીર્વાદ એ જીવાત્માની ઉપર વરસે છે. એટલે આપણું શાસ્ત્ર કહે છે કે નમે ઈ સૌને ગમે છે, એટલે નમવું જોઈએ, પ્રણામ કરવા જોઈએ. એક ગ્રંથમાં લખેલું છે કે એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો દશાસ્વ મેઘેન બ્રિથેન તુલ્ય દશાસ્વ મેઘેતિ પુનરેતિ જન્મ ન કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય. વેદ વ્યાસ મહારાજ લખે છે કે એકો અપી કૃષ્ણસ્ય કૃત પ્રણામો, કોઈ એક વાર ભગવાન શ્રી કૃષ્ણને કે ભાગવતને કોઈ પગે પડે છે તો એને 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે, એક વાર ખાલી વંદન કરે તો. પણ વેદ વ્યાસ મહારાજથી રહેવાનું નહીં કે જો એક વાર વંદન કરવાથી 10 અશ્વમેઘ યજ્ઞનું ફળ મળતું હોય, પણ 10 અશ્વમેઘ યજ્ઞ કરવા વાળાને ફરીથી આ જગતમાં જન્મ લેવો પડે છે. પણ કૃષ્ણ પ્રણામી ન પુનર્ભવાય, પણ એકવાર જો ભગવાનને કોઈ પગે પડે ને તો એના જીવનમાં ક્યારે પુનર્જન્મ નહીં થતો. એ તો વૈકુંઠનો અધિકારી બની જાય છે, ભગવાનના ધામનો બની જાય છે. આવી રીતે 5 પાંડવો ભીષ્મ પિતામહની પાસે ગયા અને વંદન કરે છે, પ્રણામ કરે છે. અને જેવા પ્રણામ કર્યા એટલે ભીષ્મ પિતામહ રથમાં બેઠા બેઠા ઊભા ઊભા આશીર્વાદ આપે છે કે હે પાંડવો, આયુષ્માન ભવ. શું કે છે? આયુષ્માન ભવ, વિજયી ભવ. આ યુદ્ધમાં તમારો વિજય થશે. આ મારા આશીર્વાદ છે, આ દાદાના આશીર્વાદ છે. એટલે 5 પાંડવો આપણી ભાષામાં આપણે કહીએ કે યુદ્ધમાં અમે ત્યારે જ અમારી વિજય થશે કે જ્યારે તમે મરશો ત્યારે. એટલે ભીષ્મ પિતામહે કીધું કે હા, હું મરીશ યુદ્ધ ભૂમિમાં, અને કેવી રીતે મરીશ એ રહસ્ય હું તમને બતાવું છું. કે જ્યારે યુદ્ધ ભૂમિમાં શિખંડી મારી પાસે આવશે, મારી સામે ઊભો રહેશે તો મારી બધી શક્તિ છે ને ક્ષીણ થઈ જશે, અને એ સમયે કોઈ પણ મને મારી શકશે, બાકી દુનિયાનો કોઈ વ્યક્તિ મને નહીં મારી શકે. ત્યાંથી આ 5 પાંડવો દ્રોણાચાર્યની પાસે ગયા અને દ્રોણાચાર્યને વંદન કર્યા કે હે ગુરુદેવ, તમારી પાસે અમે અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા છીએ, તમે અમને આશીર્વાદ આપો કે અમે આ યુદ્ધ ભૂમિમાં વિજયી થઈએ. ત્યારે એમના ગુરુ મહારાજે પણ આશીર્વાદ આપ્યા, વિજયી ભવઃ આયુષ્માન ભવઃ, એવા આશીર્વાદ આપ્યા. સાધુ સંતો, ગુરુ, માતા પિતા જ્યારે હૃદયપૂર્વક પોતાના સંતાનને કે પોતાના શિષ્યને આશીર્વાદ આપે તો એ જીવાત્માને ઉપર ઉતરે છે. આવી રીતે 5 પાંડવો બધાને પ્રણામ કરી અને અર્જુન, ભીમ, નકુલ, સહદેવ આ બધા લોકો પોતપોતાના રથમાં બેહી ગયા. પણ અર્જુન કહે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, આ મારો રથ છે ને એ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ, મારે જોવું છે કે મારી સામે યુદ્ધ કરવા વાળા કોણ છે. અને ભગવાને પોતાનો રથ, એના જે દોરડા હતા એ દોરડા પોતાના હાથમાં લીધા અને રથને આગળ વધારે છે. રથ બંને સેનાઓની વચમાં રથ લાવીને ઉભો કર્યો કે જોઈ લે અર્જુન, આ તારી સેના કઈ છે અને તારા વિરોધ પક્ષમાં જે ઊભા છે કૌરવોની સેના જોઈ લે. અને ભગવાન હાથ આંગળી સિંધીને કહે છે કે જો આ તારા ભાઈઓ, આ તારા 100 ભાઈઓ કૌરવો તારી સામે યુદ્ધ કરવા માટે ઊભા છે.
આ તારા દાદા ભીષ્મદેવ કે જેના ખોળામાં તું મોટો થયો છે ને, એ ભીષ્મદેવ આજે તારી સામે વિરોધ પક્ષમાં યુદ્ધ કરવા માટે ઊભા છે. અર્જુન જોઈ લે કે જે ગુરુની સામે, જે ગુરુની પાસે તું અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યો છે, એ ગુરુદેવ આજે તારી સામે ઊભા છે યુદ્ધ કરવા માટે. બધાના દર્શન કરાવે છે અને ભગવાને મોહિત કરી દીધા. અને અર્જુન મોહિત થઈ ગયો. અર્જુનને મોહ આવી ગયો કે મારે હવે યુદ્ધ નથી કરવું. અર્જુન છે ને એ રથમાં બેહી ગયો અને ગાંડીવ એક બાજુ મૂકી દીધું, ધનુષ મૂકી દીધું, તલવાર મૂકી દીધી અને મારે કે યુદ્ધ નહીં કરવું, મારો રથ પાછો લઈ જાઓ. કેમ? હે પ્રભુ, આ જે લોકો આજે સામે મારી સામે વિરોધ પક્ષમાં યુદ્ધ કરવા માટે ઊભા છે, એ બધા મારા સગાવાલા છે, સંબંધીઓ છે, અને એને મારીને કદાચ મને આટલું મોટું રાજપાટ પણ મળે, પણ શું કામનું છે? એટલે કે મારે યુદ્ધ નથી કરવું. આ જગતમાં જે પણ લોકો પૈસા કમાય છે, એ કોને દેખાડવા માટે કમાય છે? સગા સંબંધીઓ, કુટુંબ પરિવારને કે જો મારી પાસે આટલો રૂપિયો છે, હવે આ લોકો મારા સગાવાલા બધા મરી જશે તો હું કોને દેખાડીશ, એટલે મારે યુદ્ધ નથી કરવું. અને મને કેટલું મોટું પાપ ચડશે કે આ બધા લોકો કદાચ મરી જશે તો એમની પત્નીઓ વિધવા બની જશે અને એ બધાનું પાપ મને લાગશે, એટલે મારે યુદ્ધ નથી કરવું. અર્જુન લગભગ 15-20 શ્લોકની અંદર એક પછી એક શ્લોકની અંદર તર્ક કરે છે કે મારે યુદ્ધ નહીં કરવું, હું આમ કરીશ તો આમ થશે, આમ કરીશ તો આમ થશે, એટલા માટે બધો પાપનો ભાગીદાર હું બનીશ, એટલા માટે હે અચ્યુત કૃષ્ણ મારે યુદ્ધ નથી કરવું. અને અર્જુન રથમાં બેહી ગયો કે મારે હવે યુદ્ધ કરવું નથી. ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, તમે મને સલાહ આપો, મને શિક્ષા આપો, જ્ઞાન આપો કે મારે શું કરવું જોઈએ આવી સ્થિતિમાં. કારણ કે હું મારા જીવનમાં કોઈ પણ નિર્ણય નથી લઈ શકતો કે મારે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. કાર્પણ્ય દોષોપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સંમૂઢ ચેતા યત શ્રેયતામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વામ પ્રપન્નમ. હે ભગવાન, કૃપણ અને દુર્બલતાને કારણે હું મારી બધી શક્તિ ખોઈ બેઠો છું. મને એ સૂઝતું નથી કે મારે શું કરવું કે શું ન કરવું. પણ તમે મારા ગુરુ છો અને હું તમારો શિષ્ય છું, તમે મને જ્ઞાન અને ભક્તિ આપો કે મારે શું કરવું જોઈએ. ત્યારે ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. અર્જુનને જ્ઞાન આપ્યું, અને જ્ઞાન આપીને જ્ઞાન યોગ, ભક્તિ યોગ અને કર્મ યોગ વિશે ભગવાને એ 18 અધ્યાયની જે ભગવદ્ ગીતા જે છે 700 શ્લોકની, એ સંપૂર્ણ ભગવદ્ ગીતા એકાદશી ને દિવસે, 11 ને દિવસે, જેને કહેવામાં આવે છે ગીતા જયંતિ, અને એ દિવસે ભગવાને અર્જુનને જ્ઞાન આપ્યું હતું. 11 ને દિવસે સવારમાં વહેલા પરોઢિયામાં, અને અર્જુને સંપૂર્ણ ભગવદ્ ગીતાનું જ્ઞાન લીધું. અને જ્ઞાન લઈને અર્જુન હવે ભગવાનને કહે છે કે હે કૃષ્ણ, મારો જેટલો પણ મોહ, આસક્તિ, મમતા હતી ને એ બધી નષ્ટ થઈ ગઈ છે, તો હવે તું શું કરીશ? અર્જુનને પૂછે છે. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત પ્રસાદાદ મયા અચ્યુત. હે ભગવાન અચ્યુત કૃષ્ણ, મારો બધો મોહ નષ્ટ થઈ ગયો છે, અને હવે તમે જે કહેશો એ હું મારા જીવનમાં પાલન કરીશ. બોલો કોને મારવા છે? ત્યારે ભગવાનના આશીર્વાદ લઈ અને અર્જુન રથમાં ઊભો થઈ ગયો છે. અને અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થઈ ગયો. પહેલા જ દિવસે ભીમે 10 પુત્રોને મારી નાખ્યા. ધૃતરાષ્ટ્ર મહારાજને રોજના 10 ની એવરેજ હતી, રોજની, દિલ્હીની રોજના 10 છોકરાઓને મારે. અને ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે સંજય, તમે મને બધું હસ્તિનાપુરથી
જે કુરુક્ષેત્રમાં જે વસ્તુ થઈ છે ને એ હસ્તિનાપુરમાં બેઠા બેઠા તમે મને બધું જ્ઞાન આપો કે શું થયું છે. અને બધી વાત કરે છે કે હે ધૃતરાષ્ટ્ર મહારાજ, આજે તમારા 10 દીકરાઓ મરી ગયા. એટલે ધૃતરાષ્ટ્ર મહારાજ શું કરે? ઓહો હો હો, બહુ દુઃખ થયું, આગળ બોલો. બીજો દિવસ થયો એટલે ધૃતરાષ્ટ્ર મહારાજને કહે છે કે આજે બીજા દિવસે પણ તમારા 10 છોકરાઓ મરી ગયા. ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે બહુ દુઃખ થયું, આગળ બોલો સંજય. એમ 3 દાડા 4 દાડા કહે છે કે 10 દિવસની અંદર 100 ભાઈઓનો વધ કરી નાખ્યો. 100 જણા મરી ગયા. અને જ્યારે 100 જણા મરી ગયા એટલે ધૃતરાષ્ટ્ર મહારાજ કહે છે કે ઓહો હો હો, બહુ દુઃખ થયું, આગળ બોલો. પણ કે આગળ શું બોલવું, એકે નહીં વધ્યા, ખાલી એક જ વધ્યો છે. હવે તમે નિર્ણય લઈ લો. જો તમે અત્યારે નિર્ણય લેશો ને તો તમારો એક છોકરો બચશે ખરો, દુર્યોધન. પણ દુર્યોધનની અંદર એટલો અહંકાર હતો કે ભલે હું એકલોય મરી જાઉં પણ હું યુદ્ધ તો કરીશ જ. અને આપણને બધાને ખબર છે કે યુદ્ધ ભૂમિમાં 18 દિવસ પૂરા થઈ ગયા અને દુર્યોધન એકલો વધ્યો હતો, પણ તોય એ દુર્યોધને યુદ્ધ કર્યું. ભલે મરી જાઉં પણ હું છે ને યુદ્ધમાં પાછા પગ નહીં કરું. એ યુદ્ધ ભૂમિની અંદર મોટા મોટા અતિરથી મહારથી કેટલાય લોકો હતા, પણ તોય ભગવાને પોતાના ભક્તની રક્ષા કરી. કારણ કે ભગવાન કહે છે કે હું મારા ભક્તોને બહુ પ્રેમ કરું છું. અને ભગવાને પાંડવોની રક્ષા કરવા માટે રાત દિવસ મહેનત કરતા. ભીષ્મ પિતામહ પહેલા જ દિવસે પાંડવોને મારી શકતા હતા, પણ ભગવાનની ઈચ્છાથી ભીષ્મ પિતામહે કાંઈ ન કર્યું. અને 8 દિવસ જ્યારે થયા, દુર્યોધને તો એવું લાગ્યું કે પહેલા જ દિવસે આ યુદ્ધ ભૂમિમાં છે ને આ યુદ્ધનો ધ એન્ડ થઈ જશે. કારણ કે મારી પાસે કર્ણ જેવો મહાન શક્તિશાળી શૂરવીર યોદ્ધા છે. ધૃતરાષ્ટ્ર મહારાજ કે જે દિલ્હીના 10,000 અતિરથી મહારથીઓને મારે એવા હતા. એટલે કે છે કે આ યુદ્ધ ભૂમિમાં વિજય મારી થશે, દુર્યોધન કહે છે. પણ એને ક્યાં ખબર છે કે આ યુદ્ધ ભૂમિમાં વિજય કોનો થશે? કે જ્યાં આગળ ભગવાન હોય અને જ્યાં